ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણકારો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. ડીસા પાલિકાએ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી. હવે શહેર ટ્રાફિક પોલીસ ક્યારે જાગશે? ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગયા છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ડીસા નગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને શહેરના રાજમાર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકાએ પશુ બજાર વિસ્તારમાં લાયન્સ હોલ રોડ અને ફુવારા સર્કલ સહિત જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો. પાલિકાની દબાણ શાખાના અધિકારી સહિત ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા બની જતા રાહદારી અને વાહન ચાલકો સહિત શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા. ત્યારે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ શાખાના ચેરમેન ચારબીબેન વસંતભાઈ શાહને સાથે રાખી દબાણ અધિકારી મનોજભાઈ પટેલ સહિત ટીમ દ્વારા સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ડીસા શહેર ટ્રાફિક અને પોલીસ પણ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા સાથે સંકલન કરી કાયમી ધોરણ ગેરકાયદેસર દબાણો દૂર કરી શહેરના રાજમાર્ગો રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવે એવી શહેરીજનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા.